સમાચારમાં હવે એક મહત્વના બીજા સમાચાર તમને સાબરકાંઠાથી જણાવી દઈએ। સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર। હિંમતનગર સિવિલમાં વધુ એક બાળકીનું મોત। હિંમતનગર સિવિલમાં વધુ એક બાળકીનું મોત થયા હોવાના સમાચાર। ચાંદીપુરા વાયરસને લઈને એક મહત્વના સમાચાર। ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો વચ્ચે છઠ્ઠું મૃત્યુ। બાયડની 3 વર્ષની બાળકી સારવાર દરમિયાન મૃત્યુ પામી। બાયડની 3 વર્ષની બાળકી સારવાર દરમિયાન મૃત્યુ પામી। ચાંદીપુરા શંકાસ્પદ કેસનો રિપોર્ટ હજુ પેન્ડિંગ। ચાંદીપુરા શંકાસ્પદ કેસનો રિપોર્ટ હજુ પણ પેન્ડિંગ છે। વિશેષ વોર્ડમાં સારવાર છતાં બચાવી ન શકાઈ બાળકી। વિશેષ વોર્ડમાં સારવાર છતાં બાળકી ન બચાવી શકાઈ। હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 6 બાળકોના મોત। હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 6 બાળકોના મોત। તો આ તરફ ચાંદીપુરા વાયરસને લઈને એક મહત્વના સમાચાર। સાબરકાંઠાથી હિંમતનગર સિવિલમાં વધુ એક બાળકીનું મોત। ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો વચ્ચે છઠ્ઠું મૃત્યુ। બાયડની 3 વર્ષની બાળકી સારવાર દરમિયાન મૃત્યુ પામી। ચાંદીપુરા શંકાસ્પદ કેસનો રિપોર્ટ હજુ પેન્ડિંગ। વિશેષ વોર્ડમાં સારવાર છતાં બચાવી ન શકાઈ બાળકી। હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 6 બાળકોના મોત। તો આ તરફ વિસ્તૃતમાં તમને જણાવીએ માહિતી સાબરકાંઠાના હિંમતનગરની કે જ્યાં સિવિલમાં વધુ એક બાળકીનું મોત નીપજ્યું હોવાના ઘટના સામે આવી છે। ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો વચ્ચે આ છઠ્ઠું મૃત્યુ છે। ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો વચ્ચે આ છઠ્ઠું મૃત્યુઆંક છે। બાળની 3 વર્ષની બાળકી સારવાર દરમિયાન મૃત્યુ પામી છે। ચાંદીપુરા શંકાસ્પદ કેસનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે અને વિશેષ વોર્ડમાં સારવાર છતાં બચાવી ન શકાઈ હતી બાળકી। હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 6 બાળકોના મોત નીપજ્યા હોવાના સમાચાર છે। તો આ તરફ સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક 3 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે। અરવલ્લીના બાયડથી બાળકીને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। આ સાથે હિંમતનગર સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મોતનો આંકડો હવે 6 પર પહોંચ્યો છે। તો આ અંગે વધુ માહિતી માટે સીધા જ આપણે જોડાઈએ અમારા સંવાદદાતા ભરત પટેલ સાથે। જી ભરત, સૌથી પહેલા આ 3 વર્ષની બાળકી વિશે વિગતવાર જણાવો। તેને ક્યારે અને કઈ સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી? જી જી હિના, ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા સિવિલ હોસ્પિટલ જે આવેલી છે આધુનિક હોસ્પિટલ ગણાય છે। જે રાજસ્થાન કે આજુબાજુના જે શહેરો વિસ્તાર હોય છે તેના જે પેશન્ટો છે અહીંયા આવતા હોય છે। પણ કહી શકાય કે કહેર એક સામે આવે છે। ચાંદીપુરા વાયરસ નામનું કહેર જે છે છેલ્લા 1 મહિનાથી માથું ઉચક્યું છે। જે નાના બાળકો 15 વર્ષથી નીચેના બાળકો છે તેને બરડામાં લેતો હોય છે અને જે આ કાચા મકાનો હોય છે કે જે ગંદકીવાળો વિસ્તાર હોય છે તેઓ મચ્છરજન્ય એક માખી હોય છે તેના કરડવાથી થતી હોય છે તેવું તબીબો જણાવતા હોય છે। પરંતુ કહી શકાય કે અત્યાર સુધી 1 મહિનાની અંદર કહી શકાય કે અત્યારે આજ સુધીના જે 9 પેશન્ટો જે હતા તે એડમિટ કરવામાં આવ્યા હતા તેમાંથી 6 બાળકોના તો મોત થઈ ચૂક્યા છે। જે કહી શકાય કે અલગ અલગ રાજસ્થાનનું પેશન્ટ હોય કે પછી બનાસકાંઠાનું હોય તેવા પણ બાળકોના અહીંયા મોત થઈ ગયેલા છે। તો વધુ એક કેસ આજે ફરીથી એક અરવલ્લીનો કેસ આવ્યો છે। જે ગઈકાલે પણ એક રાત્રે અરવલ્લીનો કેસ આવ્યો હતો। જે બાળકી હતી 3 વર્ષની તેને પણ ખેંચ આવતા અને તાવ આવતા તેને અહીંયા ટ્રીટમેન્ટ માટે લાવવામાં આવી હતી। પરંતુ કહી શકાય કે ખેંચ આવવાને કારણે મગજને હેમરેજ થવાના કારણે એનું મોત થયું તેવું તબીબો જણાવી રહ્યા છે। અત્યારે હાલ તો કહી શકાય કે જે રીતે આ વાયરસ છે માથું ઉચકતું જ જાય છે તેને લઈને પણ તંત્ર અત્યારે હાલ તો એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે। જે વારંવાર જે કહી શકાય કે જે બાળકો હોય છે તેમના વાલીઓને તંત્ર જાણ કરતું હોય છે કે બાળકોને જે ગંદી જગ્યા હોય તો મોકલવા નહીં। પૂરા કપડાં પહેરવા જોઈએ અને જે આ માટીવાળા મકાન છે ત્યાં તિરાડ હોય કે કોઈ ખામી લાગતી હોય તો લીંપણ કરી લેવું જોઈએ અને દવાનો છંટકાવ કરાવવો જોઈએ। તો આરોગ્ય વિભાગ પણ અત્યારે હાલ તો ગામડે જે પરિસ્થિતિને જોઈને દવાનો છંટકાવની શરૂઆત કરી ચૂકી છે। અને હાલ કહી શકાય કે હજુ પણ એક અરવલ્લીનું નવું એક પેશન્ટ જે બાળક છે તેને ગઈકાલે રાતે લાવવામાં આવ્યું છે અને તેને પણ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું છે। તો કહી શકાય અત્યાર સુધીના જે બાળકો ગણવામાં આવે તો 6 બાળકોનો મોત થઈ ગયા છે અને ટોટલ જો ગણવામાં આવે તો 9 બાળકોનું અહીંયા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી। જી આ જે બાળકી છે તે બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા પરંતુ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। તો હાલ એ વિશે તંત્ર શું કહી રહ્યું છે?
હાલ તો કહી શકાય જે રિપોર્ટો કરવામાં આવતા છે એ રિપોર્ટો બધા અમદાવાદ મોકલવામાં આવતા હોય છે, અને અમદાવાદ મોકલ્યા બાદ 1 અઠવાડિયું કે 3-4 દિવસ મિનિમમ લાગતા હોય છે. તેના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડતી હોય છે કે ચાંદીપુરા વાયરસ હોય તેવી શક્યતાઓ લાગતી હોય. પણ ડૉક્ટરના જણાવ્યા મુજબ કે જે બાળકો આવ્યા હતા અહીંયા ટ્રીટમેન્ટ માટે, તેમાંથી એક જ બાળકનું સેમ્પલ જે સારું આવ્યું હતું એ રાજસ્થાનનું હતું, તેને રજા પણ આપી દેવામાં આવી હતી. બાકીના જે છે અત્યારે 3 બાળકોના સેમ્પલ મોકલાવવામાં આવ્યા છે, અને 6 બાળકોના તો અહીંયા મોત થઈ ગયેલા છે. જી, અત્યાર સુધી હિંમતનગર સિવિલમાં કુલ 6 બાળકોના મોત થયા છે. હોસ્પિટલમાં હાલની સ્થિતિ કેવી છે અને કેટલા બાળકો હજી સારવાર હેઠળ છે? જી, કહી શકાય અહીંના ચોક્કસથી કે જે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે. જે બાળકોનો જે નિષ્ણાત ડોક્ટરો છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જે બાળકોને આવું જે લક્ષણો લાગતા હોય, તાવ, શરદી, ઉધરસ કે વામેટ જેવા કે ખેંચ આવી, તો તાત્કાલિક સારવાર માટે અપીલ કરતા હોય છે કે નજીકની હોસ્પિટલ જે હોય તેવા સારવાર લેવી જોઈએ અને તેની લેબોરેટરી કરાવવી જોઈએ. અહીંયા કહી શકાય જે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે, અને જે ડૉક્ટરો, તબીબો હોય છે તે સ્ટેન્ડ બાય હોય છે. અને આમ કહી શકાય જે ડૉક્ટરોના પૂછવા મુજબ કે આની કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી, પરંતુ તાવની કે ખેંચ આવવાની જે દવા છે તેને લઈને હાલ તો ટ્રીટમેન્ટ કરવાની ચાલુ કરી દીધી છે. જો જલ્દીમાં જલ્દી આની કોઈ વેક્સિન બનાવવામાં આવે તેવી લોકોમાં પણ માંગ ઉઠી છે. જી હિના. જી વરાજી, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. હવે સમાચારમાં આપણે આગળ વધીશું, વાત કરીશું